નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો વિમાન દુર્ઘટનામાં 80 મૃતકોના ડીએનએ પરિવારજનો સાથે મેચ થઈ ગયા છે। અત્યાર સુધીમાં 33 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। તેમાંથી અમદાવાદમાં 12 મૃતદેહ, બરોડામાં 5 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। ખેડાની વાત કરીએ તો ખેડામાં 2, મહેસાણામાં 4 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। આણંદમાં 4, ભરૂચમાં 2 અને બોટાદ અને ઉદયપુરમાં એક મૃતદેહ જે છે તે પરિવારને સોંપવામાં આવ્યો છે। જોધપુર અને અરવલ્લીમાં એક મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। ડીએનએ મેચ થયા બાદ ફોન પર પરિવારને આ જાણ કરવામાં આવી રહી છે અને હજુ પણ ડીએનએ મેચ થયા બાદ પરિવારને ફોન પર જાણ કરવામાં આવશે અને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। ડેથ સર્ટિફિકેટ તાત્કાલિક આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે વિમાન દુર્ઘટનામાં 80 મૃતકોના ડીએનએ પરિવારજનો સાથે મેચ થઈ ગયા છે। એર ઇન્ડિયાના એક્સિડન્ટ થકી અમારી પાસે આવેલા ડેડ બોડીઝ અંતર્ગત 80 ડેડ બોડીઝનું ડીએનએ કન્ફર્મેશન થઈ ગયું છે। 33 ડેડ બોડી એમના સગાવાલા લઈ ગયા છે। 13 કાલે સવાર સુધીમાં લઈ જશે। 21 લોકો એમના કુટુંબના જોડે પરામર્શ કરી વિચાર કરી અને અમને નોંધાવશે ટાઈમ, એ વખતે આવીને લઈ જશે। 11 કુટુંબો એવા છે કે જેમાં એકથી વધુ એમના રિશ્તેદાર સગા સંબંધી એક્સિડન્ટમાં સંડોવાયેલા હતા। એ લોકોના 11 લોકો બીજાનું ડીએનએ કન્ફર્મેશન આવે ત્યાર પછી એમને લેવા આવશે। આ જે 33 ડેડ બોડીઝ અમે હેન્ડઓવર કરી એમાં અમદાવાદમાં 12, બરોડામાં 5, ખેડામાં 2, બોટાદમાં 1, ઉદયપુરમાં 1, મહેસાણામાં 4, જોધપુરમાં 1, અરવલ્લીમાં 1, આણંદમાં 4 અને ભરૂચમાં 2। આ તરફ સાવરકુંડલામાં પિતા પુત્ર બળદગાડા સાથે તણાયા છે। જાબાળ ગામે પાણીના પ્રવાહમાં પિતા પુત્ર બળદગાડા સાથે તણાઈ ગયા છે। પિતાનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે। સ્થાનિક અને ફાયર વિભાગે પુત્રને બચાવી લીધો છે, પણ પિતાનું કરુણ મોત નીપજ્યું છે। પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી પિતા અને પુત્ર બંને બળદગાડા સાથે પાણીમાં તણાઈ ગયા હતા। ભારે પાણીનો પ્રવાહ હતો। થોરાડી નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો। છેલ્લા ઘણા સમયથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે ચેકડેમ છે તે ઓવરફ્લો થયો હતો અને જેના કારણે પિતા અને પુત્ર બળદગાડા સાથે તે પાણીના પ્રવાહમાં તણાયા હતા, જેમાંથી પિતાનું કરુણ મોત નીપજ્યું છે અને પુત્રને બચાવી લેવામાં આવ્યો છે। આ તરફ મહેસાણાના ખેરાલુમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો છે। મહેસાણાના ખેરાલુમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું છે। ત્યારે અસહ્ય બફારા બાદ આ વરસાદથી લોકોને અત્યારે રાહત મળી છે। ગરમીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। પાલનપુરના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જૂના બસ સ્ટેન્ડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે। વિરમપુરના પાટિયા પાસે પણ પાણી ભરાયા છે। ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ પાણીમાં અવર જવર કરવા માટે ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પણ પાણી ભરાવાના કારણે અત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બનાસકાંઠાના ધાનેરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલ્લી પડી છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ધાનેરાના આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે રોડ રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો
તો ભારે વરસાદને પગલે અંબાજી મંદિર પરિસરમાં પાણી ભરાયા. ભક્તો વરસાદમાં ભીંજાતા માં અંબાના દર્શન કરવા પહોંચ્યા. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરમાં પહોંચ્યા ત્યારે ધોધમાર વરસાદને પગલે મંદિર પરિસરમાં પાણી ભરાઈ ગયા. પાણી નિકાલ કરવાની કામગીરી પણ તરત હાથ ધરવામાં આવી, પણ ભક્તો વરસાદમાં ભીંજાતા માના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાથે જ સોનગઢ, મોટા સુરકા, સાગવાડીમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે આ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. આ તરફ અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ખાંભાગીરના ભાડ, લાસા, ઉમરિયામાં વરસાદી માહોલ જામ્યો. નાના વિસાવદર સહિત જે ગામડાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાડ ગામની જે સ્થાનિક નદી છે ત્યાં તો ઘોડાપૂર આવ્યું, કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈને તેના કારણે ભાડ ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. અમરેલી જિલ્લામાં ચોમાસું વિધિવત બેસવાની થશે. મેઘરાજાનું આગમન થયું છે ત્યારે ખાંભા શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ત્યારે ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે. ખાંભા શહેરના વાડી વિસ્તારોની વાત કરીએ તો ખેતરો પણ પાણીથી હાલ તરબોળ થયા છે ને ખાંભા શહેરના વાડી વિસ્તારના રોડ રસ્તા ઉપર નદી માફક પાણી વહેતા થયા છે. ત્યારે હું આપને સીધા દ્રશ્ય દેખાડે કે ખાંભાના શહેરના વાડી વિસ્તારના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે અને ખાંભા શહેરના કે વાડી વિસ્તારોમાં પણ પાણી પણ ભરાયા છે. ત્યારે ખાંભા શહેરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તાતણિયા, ઉમરિયા, ધાવડિયા, લાસા સહિત વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. વાત સુરતની કરીએ તો સુરતમાં વરસાદે તારાજી સર્જી છે. સુરતમાં વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં ઝાડ પડતા રોડ બંધ કરવામાં આવ્યો. રોડ બ્લોક થઈ ગયો હતો, તેના કારણે તેને બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી. અડાજણમાં લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું, તે રોડ વચ્ચે પડ્યું. તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં ફાયર વિભાગ દોડતું થયું હતું અને તેને હટાવવા કામગીરી પણ હાથ ધરવામાં આવી. આ તરફ ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસ્યો. આહવામાં આવેલો શંકર ધોધ સક્રિય થયો છે. ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે આહવામાં જે શંકર ધોધ આવેલો છે ત્યાં પાણીનું પ્રવાહ વધતા તે ધોધ સક્રિય થયો છે. ગિરિમથક સાપુતારાના આહવામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આહવાની આસપાસના જે વિસ્તારો છે તે પણ જળમગ્ન બન્યા છે અને લોકો આ રમણીય નજારો માણવા માટે લોકોની ભીડ પણ ઉમટી રહી છે. તો રાજ્યમાં વરસાદે એન્ટ્રી સાથે જ વિનાશ પણ વેર્યો છે. લીમખેડાના ચીભડિયા ફળિયામાં શનિવાર સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. 30થી વધારે મકાનોનો વાંકડી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદે મકાનોમાં ભારે તારાજી સર્જી છે. રહેણાંક મકાનોમાં 7 ફૂટ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ છે. ત્યારે સ્થાનિકો ભૂખ્યા અને તરસ્યા રહેવા માટે પણ મજબૂર બન્યા છે. સરપંચ નથી આવ્યું, કોઈના ગામવાળા આગેવાન કોઈ નથી આવ્યું. પછી અમારે પાણી પીવાનું નથી, ખાવાનું નથી અને અમે અત્યાર સુધી જંગલમાં ઉપર પહાડ ઉપર ઊભા છે. હવે કાલે 4 વાગ્યાનું પાણી ભરાયેલું છે સાહેબ, અહીંયા કોઈ નથી આવ્યું. કાલના દગરા બકરા બધા અમે તાપમાં છે. કોઈ ઠંડુ પાણી કે ગમે તે પાણી નથી આપ્યું. અમે ભૂખ્યા તહરિયા બેઠા ઊભા છે. કાલે વરસાદ આવ્યો, અમારા ઘરોમાં પાણી ફરી વળ્યું. 2 વર્ષથી નેશનલ હાઈવે રોડનું કામ ચાલુ છે, પણ અમે 1 મહિનાથી જાહેર કરેલું કે પાણીનો નિકાલ કરો, તો કંઈ પાણીનો નિકાલ થયો નથી અને અમારા ઘરોમાં પાણી ફરી ગયું છે. અમારે 2-3 વર્ષથી આ નેશનલ હાઈવેનું કામ ચાલુ છે. એમને એ લોકોને જાણ કરી હતી, ત્યાં સુધી એ લોકોએ હજી કંઈ નિકાલ નહીં કર્યો.
એક મહિનાથી જાણ કરી હતી, હજી સુધી કઈ નિકાલ નહીં કર્યો અને આગળથી વરસાદ પડ્યો તો અમારા બધા ઘરોમાં આવી ગયું છે પાણી અને મારો ઢોર હોર બધા ફૂટી ગયા છે સાહેબ. મારું અનાજ પલળી ગયું છે, ગોદડે ગાભા બી પલળી ગયા છે બધું અનાજ, અને સાર ઢોરની બી પલળી ગઈ છે. મારા સર મારે ખાવી બી કઈ રીતે? છીબડિયામાં રસ્તો મુંબઈથી દિલ્હી નીકળેલો છે. એ રસ્તામાં બ્રિજ બને છે. એ બ્રિજમાં પુરાણ કરી દીધું એ લોકોએ, અને અચાનક વરસાદ આવ્યો અને વરસાદથી આ પાણી ભરાઈ ગયું છે. અનાજ મેં કાલ બપોરે કાલે ખાધું હતું અત્યારે તો બધું મને ટચલે છે, ખાધા ટાળું નહીં મળે પાણી. આ તરફ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વીજળીની સમસ્યા સર્જાઈ છે. તારાપુરમાં 2 દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોએ સબ સેન્ટરમાં હોબાળો મચાવ્યો હતો. સુખી ફીડરમાં કોલેજ પાસે કેબલ તૂટેલા સમસ્યા સર્જાઈ હતી, ત્યારે તાત્કાલિક લાઇટ ચાલુ કરવા ગ્રામજનોએ માંગ કરી હતી. આ હોબાળો પણ ગ્રામજનો દ્વારા મચાવવામાં આવ્યો હતો. તારાપુર ગામમાં અમારા લાઇટોનો 2 મહિનાથી એટલી બધી તકલીફ વધી ગઈ છે, જેનો કોઈ નિકાલ નહીં અને કોઈ જવાબ સરખી રીતે મળતો નહીં. અને અમને ગામમાંથી નાના નાના છોકરાઓ વડીલો એટલા હેરાન થાય છે, પણ આ લોકોને જવાબ આપવો નહીં, કશું કરવું નહીં. 6 ગામ વચ્ચે 2 જ હેલ્પર છે એમની જોડે, એમાં એ સાહેબ કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં. એટલો જ નથી આવતી, દરરોજ જ જતી રહે છે. અમારું છોકરું 9 મહિનાનું છોકરું છે, બહુ જ રડે છે. અને આવી રીતે લાઇટો જાય તો અમે શું કરા? હવે સબસ્ટેશન આવ્યા છે, પણ કોઈ કશું કરતા નથી. આ લોકો રજૂઆત કરી પણ કશું કે. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દીવના 15 મુસાફરોમાંથી માત્ર વિશ્વાસ ભાલિયાનો જ આશ્ચર્યજનક બચાવ થયો છે. આ દુર્ઘટનામાં તેના નાના ભાઈ અજય સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વિશ્વાસના ઘરે શોકનું વાતાવરણ છે. વિશ્વાસના પિતા રમેશભાઈ બાવાભાઈ ભાલિયા છેલ્લા 25 વર્ષથી લંડનમાં રહેતા હતા. તેમની ગાર્મેન્ટ શોપ કોરોના કાળમાં બંધ થઈ ગયા બાદ તેમણે દીવમાં 2 ફિશિંગ બોટ ખરીદી હતી. વિશ્વાસ અને અજય બંને ભાઈઓ દીવમાં ફિશિંગનો વ્યવસાય સંભાળતા હતા. તેઓ ફિશિંગ સિઝનના 8 મહિના દીવમાં રહેતા અને બાકીના 3-4 મહિના લંડનમાં વિતાવતા હતા. કે ઓફરમાં ટિકિટ હતી તે અમે ઓફરમાં ટિકિટ લઈ લીધી. અમારા બાજુમાં બીજો પણ ભાઈ છે, એ લોકો પણ કહેતા હતા કે ઓફરમાં ટિકિટ હતી, એ લોકો ઓફરમાં ટિકિટ લઈને પછી ચડી ગયા. હા, એ બધા કહેતા હતા કે નાના ભાઈને તો જવું નતું, તો પછી મોટો ભાઈ કે તું એકલો અહીં શું રહીને કરીશ, એ માટે સાથે બે ભાઈ વહી ગયા. એટલો જ નથી આવતી, દરરોજ જ જતી રહે છે. અમારું છોકરું 9 મહિનાનું છોકરું છે, બહુ જ રડે છે. અને આવી રીતે લાઇટો જાય તો અમે શું કરા? હવે સબસ્ટેશન આવ્યા છે, પણ કોઈ કશું કરતા નથી. આ લોકો રજૂઆત કરી પણ કશું કે. અમદાવાદમાં હૃદયદ્રાવક જે પ્લેન દુર્ઘટના બચી છે અને જેમાં ચમત્કારિક રીતે દીવના વિશ્વાસ નામના યુવકનો બચાવ થયો છે. સંદેશ ન્યૂઝ હાલ દીવ આ યુવકના નિવાસ સ્થાને પહોંચ્યું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે બુચરવાડાનું જે ગ્રામ પંચાયતનું પટેલવાડી વિસ્તાર કહેવાય છે, આ જે આખો પટેલવાડી વિસ્તાર છે, ત્યાં જ આ વિશ્વાસ અને તે બંને ભાઈઓનું અહીં નિવાસ સ્થાન આવેલું છે. સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે. ખાસ કરીને આમના પરિવારના કોઈ સભ્યો અહીં હાજર નથી, પરંતુ જે તેમના સગાવાલાઓ છે તે હાલ અહીં આ મકાન ઉપર છે. કહી શકાય કે ખૂબ જ હૃદયદ્રાવક આખી ઘટનાઓ બની છે. આ જે આખું મકાન છે, આ મકાન ઉપર જ આ મકાનમાં જ આ બંને ભાઈઓ અહીં વસવાટ કરતા હતા અને જે ફિશિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અહીં આવ્યા બાદ જે માહિતી મળી છે તે મુજબ જે વિશ્વાસભાઈના જે પિતા છે તે લંડનમાં 20 થી 25 વર્ષથી વસવાટ કરે છે અને ગાર્મેન્ટનો વ્યવસાય કરતા હતા. ગાર્મેન્ટની તેમને દુકાન હતી, પરંતુ ત્યારબાદ જે કોરોના કાળ દરમિયાન તેમની દુકાન બંધ થઈ ગઈ અને ત્યારબાદ ફિશિંગ વ્યવસાયમાં પડ્યા હતા. અને ફિશિંગમાં જે 2 ફિશિંગ બોટો હતી અને તેમનું સંચાલન બંને ભાઈઓ કરતા હતા. હાલ જે 8 મહિના સુધી બંને ભાઈઓ અહીં વસવાટ કરતા અને બાદમાં 2 થી 3 મહિના તેઓ પરત પેલા લંડન જતા હતા. જે 12 તારીખે તેઓ અહીંથી ફિશિંગ સિઝન પતાવીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ દુઃખદ ઘટના બની છે. પ્લેન ક્રેશમાં અરવલ્લીના કૈલાશબેન પટેલનું મોત નીપજ્યું. કૈલાશબેનનું DNA મેચ થતાં પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો. વતન બાયડ ખાતે કૈલાશબેનની અંતિમ વિધિ કરાઈ હતી. બાયડના ધારેશ્વર સ્મશાન ખાતે આ અંતિમ વિધિ કરવામાં આવી.
આ તરફ નિકોલમાં દંપતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પ્લેન ક્રેશમાં હીરપરા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા. નાના દીકરાને મળવા જાય તે પહેલા જ મોત મળ્યું. મૃતદેહ પરિવારને સોંપતા અંતિમ વિધિ કરવામાં આવી. દંપતી નાના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યું હતું. વિમલાબેન અને બાબુભાઈ હીરપરાનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. મૂકવા ગયો તો લાસ્ટમાં મારી વાત એમને પ્લેનમાં બેસતા હતા ને ત્યારે થઈ હતી. શું વાતચીત થઈ હતી? બસ એમ કીધું કે અમે પ્લેનમાં બેસી ગયા છે બસ. અને ત્યાં કોને મળવા જતા હતા કે રહેવા? એમને મારો નાનો ભાઈ બ્રધર છે લંડન, એમને મળવા જતા હતા, ફરવા માટે જતા હતા. આ 5મી 6ઠ્ઠી વખત જતા હતા. એમાં તો ભગવાનના હાથમાં છે, અમારા હાથમાં તો કંઈ છે નહીં. કોઈ જગ્યાએ નથી. ડેડ બોડી બી આપી દીધી છે. એક પરિવારમાં ખુશી હતી કે મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે, પણ આજે એક સમય જ એવો આવ્યો કે તમારે એમને મળી બી નથી શક્યા તમે. તો અમદાવાદમાં 12 જૂને ભયાવહ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એર ઇન્ડિયાનું 171 પ્લેન મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું, જેમાં 275 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને ભરૂચ હોમગાર્ડ યુનિટે કલેક્ટર કચેરીએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હોમગાર્ડ યુનિટે સંવેદના વ્યક્ત કરી અને દુઃખની ઘડીમાં એકતાનો સંદેશ આપ્યો હતો. આજે અમારી ટીમ અમદાવાદ પ્લેન ક્રેશમાં જે મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રોગ્રામ રાખેલો હતો ને આજે જે ફરજ પર હાજર હતા તે તમામ હોમગાર્ડ સભ્યો અહીંયા હાજર થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમારા ભરૂચ શહેર યુનિટ તરફથી પ્રાર્થના છે. તો આવતીકાલે એક દિવસ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી આ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ અંતિમ યાત્રામાં જોડાશે. આવતીકાલે 3 વાગે અમિત શાહ રાજકોટ આવશે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં તેઓ જોડાશે. સંઘના આગેવાનો સહિત અનેક લોકો પણ આવશે અને આ અંતિમ યાત્રામાં જોડાશે. આ તરફ અખબાર વિતરકે રૂપાણી સાથેની યાદો વાગોળી. રાજકોટમાં વિજય રૂપાણીના ઘરે અખબાર આપતો હતો તે વિતરક, ત્યારે અખબાર વિતરક જયમીનભાઈએ તેમના સંસ્મરણો વાગોળ્યા. વિજયભાઈ સાથે હતા ત્યારે સ્નેહના સંબંધ તેવું તેઓએ નિવેદન આપ્યું છે કે વિજયભાઈ સાથે સ્નેહના સંબંધ હતા. રાજકોટ આવે એટલે ફોન કરી જમાડીને મોકલતા. જયમીન અને વિજયભાઈ સાથે આત્મીયતાનો સંબંધ હતો. એ તો કોઈ અત્યારે શબ્દો દિલમાંથી જે નીકળવા જોઈએ એ આપ સમજી શકો છો કે આ પરિસ્થિતિમાં નીકળી શકે એમ નથી. પણ કાકા મારા એકના નહીં, રાજકોટ આખાના, ગુજરાત આખાના હૃદયમાં છવાયેલા છે એ આપ અત્યારે માહોલ જોઈને સમજી શકો. તો હજી માનવામાં નથી આવતું. હજી એક દિલના એક ખૂણે એવો અવાજ ઉઠે છે કે ક્યાંક હજી મિરેકલ થાય અને ક્યાંકથી એવા સમાચાર આવે કે કાકા હજી આપણી વચ્ચે જ છે. મારા હૃદયમાં વિજયભાઈ છે, એના માટે મારા માટે પણ જાતનો કોઈ શબ્દ અત્યારે સંક્રાંત હોય, દિવાળી હોય કે ધૂળેટી હોય, ગમે ત્યારે આજે હું મોડો પહોંચ્યો હોય તો સાહેબનો ફોન આવી ગયો હોય, ક્યાં છો જયમીન, આવી જા ફટાફટ. સાથે જમવાનું હોય, સાથે નાસ્તો કરવાનો હોય કે સાંજે ચા પાણી પીવાના હોય. ધનસુખ ભંડારી પહોંચ્યા રૂપાણીના નિવાસ સ્થાને. રાજકોટમાં વિજય રૂપાણીના ઘરની તેઓએ મુલાકાત લીધી. પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરોને પણ ધનસુખ ભંડારી મળ્યા હતા. પુષ્કર પટેલ અને અગ્રણીઓ સાથે તેઓએ વાતચીત પણ કરી. આ તરફ રાજકીય આગેવાનોએ પણ પૂર્વ સીએમ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ગાંધીનગર પહોંચ્યા. વિજય રૂપાણીના પરિવારને તેઓએ સાંત્વના પાઠવી. આઠવલેએ કહ્યું કે રૂપાણીના નિધનથી મોટી ખોટ પડી છે. પ્લેન ક્રેશ થવાની ઘટના ખૂબ જ દુઃખદ. बहुत अच्छे मुख्यमंत्री पद पर रहे, उन्होंने बहुत अच्छे निर्णय ले लिए थे. मेरे साथ उनके बहुत अच्छे संबंध थे, बहुत अच्छी पहचान उनके साथ हमारी थी और एक हसतमुख व्यक्तिमत्व था.
सब में मिक्सअप होने वाला एक उनका स्वभाव था। और अचानक वो लंदन अपने लड़की और बीबी, उनकी बीबी भी लंदन में थी, उनको मिलने के लिए और अपनी बीबी को साथ में लाने के लिए वहाँ से जाने वाले थे। और 2-3 डेट उनकी कैंसिल हो गई, मतलब और उसी दिन जिस दिन उन्होंने जाना तय किया उसी दिन हादसा हुआ है। और ये बहुत ही हमें बड़ा दुख हुआ है। आज मैं विजय रूपाणी जी की जो पत्नी है, उनका लड़का जो अमेरिका से आया है, उनकी लड़की लंदन से आई है, उनको मैं मिला हूँ। આ તરફ કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે દુઃખ વ્યક્ત કર્યું રૂપાણીના નિવાસ સ્થાને તેઓ પરિવારને મળ્યા અને સાંત્વના પાઠવી. તેમણે કહ્યું કે વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, ભગવાન પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી પણ આ હાદસાનો શિકાર બન્યા. હું આ દુઃખ ભર્યા અવસરે વિજયભાઈ રૂપાણીને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એમના સૌ કુટુંબીજનો ઉપર જે આફત આવી છે એમાં પ્રભુ એમને શક્તિ આપે, વિજયભાઈના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આ તરફ અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સામે રોષ ભભૂક્યો છે. ટ્રેનિંગ સેન્ટર હોવાથી શહેર પરથી સતત પ્લેન ઉડે છે. શહેર પરની પ્લેન ઉડતા લોકોમાં ભય વ્યાપ્યો છે અને તેના કારણે આ રોષ ભભૂક્યો છે. અગાઉ પ્લેન ક્રેશથી ટ્રેનિંગ પાયલોટનું મોત પણ નીપજ્યું હતું. સ્થાનિકોએ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે. પ્લેન ઉડવાનું બંધ નહીં થાય તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. હાલ અમદાવાદમાં 2-3 દિવસ પહેલા જે આ ગંભીર ઘટના બની પ્લેન ક્રેશમાં, અને એમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા, તો પહેલાં અમે અહીંયા મિટિંગ શરૂ કરતાં પહેલાં એને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ અમારા અલગ અલગ જે મુદ્દા હતા અને અમે જે અત્યાર સુધીમાં કલેક્ટરશ્રીને બધાને, સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીને બધાને જે અરજી આપી એની નકલ સહિત બધાએ વાત કરી અને પછી એવો નિર્ણય કર્યો છે અત્યારે કે ભાઈ અત્યારે અમે કલેક્ટરશ્રીને ફરીવાર આવેદનપત્ર આપશું અને પછી કોઈ પણ સંજોગોમાં અમરેલી ઉપર ઉડતા આ જોખમી પ્લેનો બંધ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને પછી આગળ અમારી રણનીતિ પ્રમાણે અમે આંદોલન કરશું, પણ અમે બંધ કરાવીને રહેશું, એવી અમારી વાત છે. થોડા સમય પહેલા અમરેલીની અંદર જે પાયલટ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે એ ગિરિયા પાસે ક્રેશ થયું હતું. એમાં પાયલટ જે છે એને પોતાનું મૃત્યુ થયું હતું. એ ઘટના પછી હમણાં જ થોડા દિવસ પહેલા તમને ખ્યાલ હશે બધાને, અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની ઘટના બની, એ ઘટના અમરેલીમાં ન થાય, અમરેલીના નાગરિકોને ઉપર ન થાય, બાળકો ઉપર ન થાય, એના માટેની આજે મિટિંગ હતી. શું રણનીતિ છે? રણનીતિમાં એ જ છે કે અમે ઘણા બધા આવેદનપત્ર, અરજીઓ આપેલી છે. ફરી પાછા અમે કલેક્ટરશ્રી અને જે કાંઈ અમરેલીના ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, બધાને મળશું અને આ વિશે રજૂઆત કરશું. જો એ આ વિશે કરી આપે તો સારામાં સારી વાત કહેવાય અમરેલી માટે. અન્ય સમાચારો પર નજર કરીએ તો કડી વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં રેલી યોજાઈ. એએમસી વિપક્ષ નેતાએ કડીમાં પ્રચાર કર્યો. શહેજાદ ખાન પઠાણે જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે કડી કોઈ પાર્ટીનો ગઢ નથી, કદાચ ગઢ હોય તો તે ગઢ ધરાશાયી થશે. गुजरात में जो 20 वर्ष का जो सूखा पड़ा हुआ है उसे कड़ी विधानसभा से उस सूखे को खत्म करने का कार्य हमारे उम्मीदवार करने वाले हैं. एक सरल उम्मीदवार, मजबूत उम्मीदवार, कांग्रेस पार्टी के सिपाही, कांग्रेस पार्टी के राहुल जी के शेर ऐसे रमेश भाई के प्रचार में आज जब मैं आया और गली गली में घूमकर ये पता चला कि किस प्रकार से गुजरात की जनता भारतीय जनता पार्टी के शासन से परेशान है. और मैं मानता हूँ कि आने वाले समय में कड़ी विधानसभा के अंदर कांग्रेस पार्टी के उम्मीदवार की विजय होने वाली है. વિસાવદર બેઠક પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિસાવદરમાં કાલસારીમાં ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં સભામાં હાજર રહ્યા. ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા સહિત તેઓ હાજર રહ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ સભામાં ઉમટી પડ્યા હતા અને અરવિંદ કેજરીવાલ પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં તે સભામાં હાજર રહ્યા.
તો વિસાવદર પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ ઉમેદવાર હુમલાના ઈજાગ્રસ્તોને મળ્યા. ગઈકાલે કોંગ્રેસની સભામાં કાંકરીચાળો થયો હતો, પથ્થરમારો થયો હતો. તમામ મદદ કરવા નીતિન રાણપરિયાએ ખાતરી આપી છે અને પિયાવા ગામે ચાલુ સભામાં જે કાંકરીચાળો થયો હતો તેને પણ તેમણે વખોડ્યો છે. રાજ્યમાં 8,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ ગ્રામ પંચાયતમાં ખરાખરીનો જંગ છે. વસઈ ગામ આશરે 3,000 જેટલી વસ્તી અને 2,000 જેટલું મતદાન ધરાવે છે. ગામમાં 3 પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્ર અને ગૌશાળા છે. ત્યારે આવો જાણીએ મતદારોનો મિજાજ. હાલમાં અમારા ગામમાં 2025ની સામાન્ય ચૂંટણી સરપંચની ચાલુ છે. તેમાં અમારે એવા સરપંચની જરૂર છે જેથી કરીને તે ગામના સંપૂર્ણ અટકેલા કામ પૂરા કરી શકે અને 3 વર્ષની જે પણ ગ્રાન્ટ બાકી છે તે ગ્રાન્ટ ભરપૂર કરી અને ગામના કામ પૂરા કરી શકે. ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, એમાં હું ઉમેદવારી કરી રહ્યો છું. તે હજી ઉમેદવારીમાં મારે એવા સપના છે કે ગામની અંદર કોઈ વિકાસ બાકી રહી ગયા હોય, વિકાસ મારે કરવાના છે ને ગ્રામજનોને એમ થવું જોઈએ કે આ સરપંચ 63થી કરીને અત્યાર સુધીમાં નહીં થયા હોય એવા મારે હજી વિકાસ કરવાના છે ને સરકાર મને જેવી સહાય આપે એવી એમાં મારે એવી મનની અંદર એવી તમન્ના છે કે ગ્રામજનોને એકવાર એમ થવું જોઈએ કે ભલે સરપંચ થયા. જ્યારે અમારા ગામમાં કેટલીક સુવિધાઓનો અભાવ છે, જેથી કરીને આધુનિક શાળાઓની જરૂર છે. પછી આરોગ્યલક્ષી સુવિધાઓમાં આરોગ્યની માટે સરકારી હોસ્પિટલો અથવા તો કોઈ પણ એવી મેડિકલ્સ કોઈ જાતની કાંઈ સુવિધા નથી. પછી શાળાઓમાં, સ્કૂલોમાં ભણવા માટે કોમ્પ્યુટર લેબો નથી, પુસ્તકાલયો નથી અને જે ઘરે ઘરે સ્વચ્છતા માટે કોઈ સુવિધા નથી, જેથી કરીને સ્વચ્છતા માટે એક સુવિધાઓની જરૂર છે. અમારી વસઈ પ્રાથમિક શાળામાં સરકારશ્રી દ્વારા મધ્યાહન ભોજનનું પણ ખૂબ જ સારી રીતે સંચાલન કરવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીઓ તે પૌષ્ટિક આહારનો લાભ લે છે. અમારી શાળામાં આધુનિક સમય પ્રમાણે કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે અને 3 સ્માર્ટ ટીવી પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાંથી એજ્યુકેશન પ્રાપ્ત કરે છે. રમતગમતના પૂરતા સાધનો પણ અહીં આપવામાં આવેલા છે અને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી પોતાની શારીરિક શક્તિનો વિકાસ કરે છે. તો આજે LRDની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ગૃહ રાજ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. 2.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી. રાજ્યના 8 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન હતું. 825 કેન્દ્રો અને 8,261 વર્ગખંડોમાં આ પરીક્ષા સંપન્ન થઈ છે તેવું ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપી છે એક્સ પોસ્ટ કરીને. સુરતના ડુમસમાં ખેતીની જમીન પર બનેલા ઝીંગા તળાવોના વિરુદ્ધ સામાજિક આગેવાન દીપક ઇજારદારે અવાજ ઉઠાવ્યો છે. ડુમસ વિસ્તારમાં ભીમપુર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે સ્નેહ મિલન સમારંભમાં દીપક ઇજારદારે હાજરી આપી હતી. સમારંભ દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફારને લઈને નોંધપાત્ર ચર્ચા થઈ હતી, જેમાં દીપક ઇજારદારે જણાવ્યું હતું કે ડુમસ, ભીમપુર અને ખજૂદ જેવા વિસ્તારોમાં ખેતીલાયક સરકારી જમીનોનો હેતુફેર કરી તેમાં ઝીંગા તળાવ ઊભા કરવામાં આવ્યા છે, જેના પાછળ મોટા માથાને અંગત લાભ મેળવવાની કોશિશમાં હોવાના આક્ષેપ પણ કર્યા છે. જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી. એમાં મારી કોઈ ખાતરી નથી, પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય. જામનગરના બચુનગરમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી. બચુનગરમાં ધાર્મિક સ્થળના દબાણો દૂર કરવામાં આવ્યા. 11,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ખુલ્લી કરાઈ. ધાર્મિક સાથે અન્ય દબાણો પર દૂર કરવામાં આવ્યા. ધાર્મિક સ્થળમાં લક્ઝુરિયસ સુવિધાઓ ઊભી કરાઈ. દબાણ કરનાર મુંજાવરને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. મેગા ડિમોલિશનનો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે. આપણે એવું કહી શકીએ કે એક બહુ મોટો જે ડિમોલિશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આજની જે ડિમોલિશનની જે કાર્યવાહી છે આમે લગભગ 300 આસપાસ નાના મોટા મકાન અને બીજા ધાર્મિક જે દબાણ છે એ છે અને ટોટલ જે જગ્યા છે આ લગભગ 8 લાખ સ્ક્વેર ફીટની આસપાસની આ જગ્યા છે
અને આ જગ્યાની અંદાજે આપણે બજાર કિંમત ગણીએ તો લગભગ 150 થી 200 કરોડની આસપાસની આ આખી જગ્યા છે. ઘણા બધા જે ગુનેગારો હતા એ ગુનેગારોનો પણ અહીંયા દબાણ હતું અને આ દબાણની જે કાર્યવાહી છે એ પણ પોલીસને દ્વારા અત્યારે હટાવવામાં આવી છે. આ તરફ સુરતમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું. સચિન વિસ્તારમાં 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. પરિવારનું ગુજરાન ચલાવનાર મોતને ભેટ્યો છે. અભિષેકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો. वो मेरा मामा का लड़का है, तो लारी लगा के रखा था पानी पूरी की, तो बारिश हुई, बारिश के कारण वो खम्भे में करंट आ गया, करंट के कारण उसकी मौत हो गई. क्या नाम है परिवार में, कौन कौन? परिवार में उसके 2 छोटे भाई हैं, एक बहन है, मम्मी पापा हैं, चाचा हैं, सब लोग हैं. क्या नाम था उसका अभिषेक नाम था. कितने साल का था? 21-22 साल का था. और सूरत में कितने साल से? सूरत में बचपन से रह रहा, जन्म यहीं का था. हाँ, गाँव MP में. આ તરફ કચ્છના સુરજબારી પાસે અકસ્માત થતા ટ્રાફિક કલાકો સુધી રહ્યો. કલાકો સુધી ટ્રાફિક થતા મહિલાઓ ગરબે ઘૂમી રસ્તા પર ગરબા કરીને સમય પસાર કર્યો મહિલાઓએ. ત્યારે અકસ્માતના કારણે વાહનોની લાંબી લાંબી કતારો લાગી. સોશિયલ મીડિયામાં મહિલાઓનો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં પ્રેમિકાના પતિ પર હુમલો કરનાર ઝડપાયો છે. પોલીસે આરોપી સંજય શિરવાડકરને ઝડપી પાડ્યો છે. પત્ની સાથે આડા સંબંધની જાણ થતાં આ હુમલો કર્યો હતો. પતિએ પત્નીના પ્રેમી સાથે બોલાચાલી કરતા હુમલો કર્યો હતો. પ્રેમીએ મિત્રો સાથે મળીને ચપ્પુથી પતિ પર હુમલો કર્યો હતો. અઠવા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ક્ષેત્રપાલ સોસાયટી પાસે ગત રોજ એક હત્યાનો પ્રયાસ બન્યો હતો, જેમાં પોલીસ જપ્તામાં ઉભેલો આરોપી સંજય શિવરેકર, જેણે જે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો તેની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા અને વાતચીત કરતો હતો. ત્યારે તે બાબતને લઈને ફરિયાદી જે છે તેની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી. તેની જૂની અદાવત રાખીને ગત રોજ આરોપી જે છે સંજય તેના મિત્રો સાથે આવ્યો હતો અને આરોપી ફરિયાદી અને તેમની પત્ની ઉપર તૂટી પડ્યો હતો ચાકુ વડે. ત્યારે તે ગંભીર ઇજાગ્રસ્ત પણ થયો હતો. ત્યારે આરોપી સંજય પોતે પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલ સમગ્ર બાબતે અઠવા રેન્જ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ચૂક્યો હતો. ત્યારે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સંજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ત્યારે અન્ય એક આરોપી જે છે ફરાર છે. સમગ્ર બાબતે અઠવા રેન્જ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં મંદિરના પૂજારી પર દુષ્કર્મનો આક્ષેપ લાગ્યો છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. પરિણીત મહિલા પર દુષ્કર્મ આચર્યાનો આ આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી પૂજારી વિવેકકુમાર પ્રતિહાસની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ 3.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું. જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ તે આરોપી પર લગાવવામાં આવ્યો છે. સુરતમાં 37 વર્ષીય પરિણીત મહિલાને 26 વર્ષીય પંડિત પૂજારીના પ્રેમમાં પડીને તેને મળ્યો છે દગો. જી હા, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી રામજી મંદિરનો આ પૂજારી જે છે, જે પોલીસ જપ્તામાં ઉભેલો છે, જેનું નામ છે પ્રેમકુમાર પ્રતિહાર, જે એણે મંદિરમાં આવનારી 37 વર્ષીય મહિલાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની લગ્નની લાલચ આપી સતત 3.5 વર્ષ સુધી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ અંતે લગ્નની ના પાડતા સમગ્ર મામલો અઠવા લાઇન્સ પોલીસમાં સ્ટેશને પહોંચ્યો હતો. સમગ્ર બાબતે અઠવા લાઇન્સ પોલીસે પૂજારી વિવેકકુમાર પ્રતિહાસની ધરપકડ કરી છે. આરોપી જે છે તે છેલ્લા ઘણા સમયથી નાનપુરા વિસ્તારમાં આવેલ જે રામજી મંદિર છે ત્યાં પૂજારી તરીકે કામ કરતો હતો. જ્યારે ફરિયાદી મહિલા જે છે ભોગ બનનારી તે પૂજા કરવા માટે આવતી હતી. તે સમય દરમિયાન જ જે આરોપી પૂજારી છે તે મહિલાને પોતાના જે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને 3.5 વર્ષ સુધી મહિલા સાથે તેણે શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હતા, પરંતુ અંતે લગ્નની ના પાડતા સમગ્ર મામલો અઠવા લાઇન્સ પોલીસે પહોંચ્યો તો પોલીસે આરોપીની પૂજારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.
ખંભાતમાં મહિલા સાથે અત્યાચારનો આક્ષેપ લાગ્યો છે. મહિલાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ઘર અને કૂવા પાસે 24 કલાક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મિતલી ગામે મહિલાને અપશબ્દો બોલી માર મરાયો હતો. મહિલાએ એટ્રોસિટીની ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ સમાધાન માટે દબાણ કરાતો હતો. તે બાદ મહિલાને પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે. ફરિયાદમાં તો એ નહીં ગણકારતા કેમ નહીં કોઈ. હા, ગણકારતા હોય તો આપણું સહેજ આગળ ચાલે ને. તો પછી આના બધી કાર્યવાહી કરવી તો જોઈએ ને. એમને કાર્યવાહી કરવી જોઈએ. આ માણસો આવે છે ને દબાણ દે છે. હા, પીન દબાણ દે છે. અમે ક્યાં આગળ જઈએ? અમારો ઘંટી આખી છે, તે ગામ વચ્ચે છે. તો પછી અમારે દળાવું કેવી રીતે દળાવું? છોકરો કામ જ જાય છે. તો છોકરો કામ જ ચારે આવો અને ચારે જાય તો હું અમારે બેન ભૂછે રવાનું ને. શું ખાવાનું? પાણી જવાતું નહીં. પાણી એ પાછો તે પાણી જઈએ તો એટલે ભાઈ ઉપર ચડ્યા ચાક ધક્કો મારીને ઉછેર જાય તો અમે શું કરવું?